પાયલોટ બેસી ગયા. Anyone else really nervous about being on the water today and would like a life jacket to sit in, or we're okay? We are okay. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે મારી આંખ ઉપર બહુ ધુવાડો આવી ગયો છે, બહુ એટલે બહુ, કેમ કે અમે અહીંયા બળી ગયું. હા, બળી જ ગયું. ધીમું કરો. બાર્બેક્યુ કરવા આવ્યા ને એટલું, અને એમ થાય કે આને કરતાં શાક ને થેપલા લઈને આવ્યો હોત તો ખાઈ લીધું હોત અમે. અત્યારે બધાને બહુ ભૂખ લાગી એટલે અમે જો આ બધું વેજીટેબલ્સ ને બધું કરીને ઘરેથી લાવ્યા. ખાલી અહીંયા ગરમ કરવાનું. જો આ બધું નાનું બધું મિક્સ નાઈ બનાવીને લાવ્યા બધા વેજીટેબલ્સ. હા, જો વેજીટેબલ્સ બધા મૂક્યા, પણ આ કેદી પાકે. આપણું કામ નથી રાહ જોઈને બેસવાનું. આજુબાજુનું વાતાવરણ અત્યારે સરસ છે, વેધર એ સારું છે, બિલ્ડિંગો એ મસ્ત બિલ્ડિંગો છે, અને મને અહીંયા ફોટો પાડવા બોલાવે છે. આખો દિવસ તડકો નહોતો, અત્યારે તડકો નીકળો, પણ સારું છે વેધર, વાંધો નથી. તો અમે બાર્બેક્યુ કરી લીધું ને હવે અમે થોડું અહીંયા આજુબાજુ વોક કરવા જઈએ છીએ. અમારા અલ્પાબેન અહીંયા આવે છે. અલ્પાબેન અહીંયા આવો. મજા આવી આજે? મજા આવી? બહુ મજા આવી. એક કલાક 2 કલાક હતી, પણ 1 કલાકમાં બધું પાક્યું. અને થોડું કાચું ખાઈ લીધું તો સારું થયું, કે ટાઈમ ન રહે. એમ નહીં, આના ઉપરથી એમ લાગ્યું કે આના કરતાં આપણા શાક થેપલા બહુ ઈઝી પડે. કા શાક થેપલા ગમે ત્યાં લઈને ખાઈ લેવાના. એ તો પાક્યું, મજા બહુ આવી. બધું પનીર ને ઓલું કર્યું, બહુ મજા આવી. લંડનનું મ્યુઝિયમ છે, અને જો આજુબાજુનું વાતાવરણ. અમારા મહેશ્વરભાઈ આવ્યા છે આજે. સરસ, અહીંયા ફ્લાવર્સ કેવા સરસ છે ને, રંગબેરંગી. કેટલું કલરફુલ છે જો, આ બધા રિયલ ફ્લાવર છે. આ મારો દીકરો મને હેરાન કરવામાં કઈ બાકી નથી રહ્યો. એલા 3 ગ્લાસ જ્યુસ પી ગયો તો હજી જ્યુસ પીવું હે. આ આખે રસ્તે એ છોકરો ધક્કા બાજુમાં રહે ને ધક્કા મારતો ગાડી લઈ. મારો દીકરો ભગવાન. 1 મિનિટ. અહીંયા સુધી અમે બાર્બેક્યુ કર્યું હતું આખી. જો હવે આપણી જેમ જ કોક 8-10 જણાનો પરિવાર જો શેકતું છે, પણ એને કલાકમાં તેમ થાય કે જલ્દી છે કે હવે કાચે ખાઈ ગયા. અમે કાચા બટેટા મારાથી તો બોલાતું 7 જણા. આમાં જાનકી મીઠું બોલતું. હે ભગવાન. એ બાર્બેક્યુ ગરમ થાય ને ત્યાં પાછું આવવાનો ટાઈમ થઈ ગયા. આપણને એમ કે ટાઈમ ઓછો થી બાર્બેક્યુમાં શરૂઆતમાં 2-4 બટેટા તો કાચા ખવાઈ ગયા.
અમે હવે વોક કરતા કરતા અહીંયા રૂફ ગાર્ડનમાં આવ્યા. અગાસી ઉપર ગાર્ડન છે. ચાલો બતાવું તમને. વાંસની સોટી આપણે વાયવી પણ થાતી નથી બિચારી. એટલું સરસ છે, શાંતિ વાળું. અહીંયાથી જોઈએ નીચે શું દેખાય. કેવું સરસ છે. કોઈને લાગે હે કે આ અગાસી ઉપર છે, જાણ જંગલમાં આટા મારીએ. કેવું સરસ છે. ચોથા ફ્લોર ઉપર. હા, ચોથો હતો. ચોથા માળે છે આ ગાર્ડન. ઓહો, બહુ સરસ છે. લાઇટિંગ ને એકદમ મન શાંત થઈ જાય. એટલી સરસ સુગંધ આવે. પ્લેન નીકળે છે એનો અવાજ આવે તો. અહીંયા અમારો અલ્પાબેન આરામ કરે. એટલે કડવો લીમડો છે? કડવો લીમડો નથી. હે ના, નથી. અહીંયા નીચે નથી દેખાવા. ઓલું થતું નહીં. બહુ સરસ દેખાય નીચે. આ ઝાડું એટલું મોટું થઈ ગયું કે ઓલું કાચ કાઢવું પડે. એક અદ્ભુત રચના કહી શકો તમે. ચોથા માળે આટલું સરસ ગાર્ડન, એટલું સરસ. હું તો આજ પહેલી વખત આવી પણ મને બહુ મજા આવી. ચોથા માળે લાગે જ નહીં કે આપણે ચોથા માળે છે. સિટીની વચ્ચોવચ આવું સરસ નેચરલ બધું. એટલું આમ બેસીએ ત્યાં શાંતિવાળું લાગે. એટલું સરસ. તો બધાય ચોક્કસ આંટો મારવા આવજો. મારું ભાવભર્યું આમંત્રણ છે. આવડા ઝાડવા. મારો પ્રશ્ન એ છે કે આના મૂળિયા ચોથે માળે છે તો અંદર કેમ ક્યાં જાતા હશે? કેટલા મોટા ઝાડવા છે. જો કેળ છે અધૂરામાં પૂરું. ચાલો હવે જઈએ છે હવે ઘરે. જો આ એટલું સરસ ગાર્ડન. હવે બહારનું જોજો. અહીંયાથી બહાર નીકળીએ ત્યારે લોકેશન કેવું છે. સિટીમાં છે પણ જો કેવી રીતે આવવાનું અંદર. તો જો આ બહારનો વ્યૂ. હવે બહાર નીકળી ગયા. અમે હતા ઉપર. હવે અમે આવ્યા છે જ્યુસ પીવા. કંઈક ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બધું છે. શું પીશું? અલ્પાબેન મારા માટે કંઈક ઓર્ડર કરશે. બેન મારા માટે કંઈક સરખું જ ઓર્ડર કર. ચાલો, મિલ્કશેક આવે છે બધાનું. ચાલો હવે અમે રિટર્ન જઈએ છીએ. અલ્પાબેન નહીં, આપણે મિલ્કશેક પીતા અમે મિલ્કશેક લીધી મેંગો. અમારા અલ્પાબેનને એલાઉડ નથી કરતા અંદર આવવાનું. આબુ એક કઈ ગાડી એમ કે અલ્પાબેન ફરો તમે. આ મને લાગે આને આ નહીં અપાતું હોય. મારો આપણી છે. જઈએ હવે નિરાતે જઈએ. હવે ત્યાં દોડીને થોડુંક ઉગા હે.
તું ચડીને કે 2 મિનિટ ઊભી રાખો, મારી બેન આવે. આવી ગઈ હો. અલ્પાબેન પાટાથી દૂર રહ્યો, પાટા જ નથી દેખાતા.